હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સમાજ પાઠ 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતોમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. એક પ્રોજેક્ટ તરીકે ગામ કે શહેરમાં તમારી આસપાસ ઉપલબ્ધ ઇતિહાસના સ્ત્રોતોનો ઉપયોગ કરીને તમારા પરિવાર ગામનો ઇતિહાસ લખો. પ્રોજેક્ટ માટે તમારા શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવો. તો જવાબ આપ્યો છે વર્ગખંડ શિક્ષણ કાર્યમાં પ્રોજેક્ટ કરવા માટે વિષય મુજબ ભાગ પાડીને કાર્ય કરવામાં આવે છે. પ્રોજેક્ટ કાર્ય બે રીતે થાય છે. પહેલું વ્યક્તિગત રીતે અને બીજું જૂથ કાર્ય દ્વારા. જૂથ કાર્યમાં પ્રોજેક્ટના વિષય મુજબ ભાગ પાડવામાં આવે છે, જેમાં માહિતી મેળવવી, ચકાસણી કરવી, માહિતી સંગ્રહિત કરવી, લેખન કાર્ય કરવું વગેરે. અહીં આગળ આપણે ઇતિહાસના સ્ત્રોતના ઉપયોગ આધારિત બે પ્રોજેક્ટ કાર્ય વિશે સમજ મેળવીશું. પહેલું વ્યક્તિગત પ્રોજેક્ટ કાર્ય પરિવારનો ઇતિહાસ અને બીજું જૂથ કાર્ય ગામનો ઇતિહાસ. તો પહેલું જોઈએ વ્યક્તિગત પ્રોજેક્ટ કાર્યમાં પરિવારનો ઇતિહાસ. તમારા પરિવારનો ઇતિહાસ જાણવા માટે તમારા પરિવારમાંથી સૌથી વડીલ હોય એ અથવા જેની પાસે પરિવાર વિષયક સૌથી વધારે માહિતી હોય એ તેમજ તમારા પરિવાર વિશેની માહિતી જેની પાસેથી મળી શકે તેવા વ્યક્તિ કે સ્ત્રોત મેળવીને પરિવારના ઇતિહાસ વિષયક માહિતી એકત્ર કરવી જોઈએ. મેળવેલ માહિતીને ચકાસીને કુટુંબ વૃક્ષ વંશાવલી બનાવો અને પરિવાર વિશે અન્ય માહિતી પણ મેળવો, જેવી કે કુટુંબનું કુળ, ધંધો રોજગાર, આજીવિકા માટેની પ્રવૃત્તિઓ અને તે માટે કરેલ ભ્રમણ, કુટુંબની યાદગાર ઘટનાઓ, કુટુંબના વ્યક્તિઓએ મેળવેલ સિદ્ધિઓ, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પ્રગતિ વગેરે જેવી કુટુંબ વિષયક માહિતી મેળવીને અહેવાલ તૈયાર કરો. તમને નોંધ આપી છે. અહીંના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. પરિવાર વિષયક માહિતી તમે અહીં કોષ્ટકમાં જોઈ શકો છો. ક્રમ તમારું નામ, પિતાનું નામ, દાદાનું નામ, પરદાદાનું નામ અને પરપરદાદાનું નામ. બીજો પ્રશ્ન તમારા કુટુંબનું કુળ, વંશ કે શાખા વિશે માહિતી મેળવો. ત્રીજું તમારો પરિવાર કયા સ્થળેથી આવીને કયા સ્થળે સ્થાયી થયેલ છે. આ બાબતે કોઈ રોચક ઇતિહાસ હોય તો તે પણ લખો. ચોથું તમારા પરિવારનો મુખ્ય વ્યવસાય કયો છે, હાલમાં કયો વ્યવસાય છે. પાંચમું પરિવારમાં સૌથી વધુ ભણેલ વ્યક્તિ કોણ છે, તેમના જવાબ જોઈએ. છઠ્ઠું પરિવારમાં સૌથી મોટી અને સૌથી નાની વ્યક્તિનું નામ જણાવો. સાતમું તમારા પરિવારમાં કોઈએ વિશેષ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલ હોય તો તેના વિશે ટૂંકમાં લખો. ફરી નોંધ આપી છે. આ સિવાય પણ કુટુંબ વિશે વિશેષ માહિતી પ્રાપ્ત હોય તો જણાવો તથા ઉપરોક્ત બાબતોના ફોટા અને અન્ય સ્ત્રોતોની માહિતી સાથેનો અહેવાલ તૈયાર કરો. આગળ તમારા મિત્રોની સાથે જૂથમાં ગામના ઇતિહાસનું પ્રોજેક્ટ કાર્ય કરીએ તો ત્યાર માટે આપ્યું છે જૂથ કાર્ય. ગામનો ઇતિહાસ સૌપ્રથમ તમે તમારા વર્ગખંડના મિત્રોમાંથી 5 કે 6 જૂથ બનાવી દો. ત્યારબાદ ગામનો ઇતિહાસ જાણવા માટે તમારે ગામમાં ફરવું પડશે. મિત્રોને સાથે જોડીને ગામની ઇતિહાસ વિષયક માહિતી એકત્ર કરવા જૂથ કાર્ય કરવું પડશે. ગામના અલગ અલગ સ્થળો, વિસ્તારો, વ્યક્તિઓ, સંસ્થાઓ વગેરેની માહિતી મેળવવી પડશે. ત્યારબાદ મેળવેલ માહિતીના આધારે ગામના ઇતિહાસનો અહેવાલ તૈયાર કરો. ગામનો ઇતિહાસ જાણવા માટેના કેટલાક નમૂના પ્રશ્નો આપેલા છે. તે મુજબ તમે અલગ કાગળમાં કે નોટબુકમાં તમારા ગામ કે શહેર વિશે જાણકારી મેળવી તેના વિશે ગામ કે શહેરનો ઇતિહાસ લખો. તમને અહીં આપ્યું છે પ્રશ્ન વિધાન. પહેલું તમારા ગામનું નામ કેવી રીતે પડ્યું. ઉત્તર આપ્યું છે અમારા ગામનું નામ નદીની ઉપરથી પડ્યું, સરસ્વતીનગર. બીજું તમારા ગામમાં સૌથી પહેલાં કયા લોકો આવ્યા. ઉત્તર આપ્યો છે અમારા ગામમાં સૌથી પહેલાં ઠાકોર જાતિના લોકો આવ્યા. ત્રીજું તમારા ગામના જૂથના જૂના ધાર્મિક સ્થળોની સ્થાપના વિશેની માહિતી લખો. જવાબ આપ્યો છે અમારા ગામમાં મુખ્ય 5 ધાર્મિક સ્થળો આવેલા છે. દરેકની સ્થાપનાનો ઇતિહાસ છે. રામજી મંદિર, શિવાલય, ખોડિયાર માતાનું મંદિર, જોગણી માતાનું મંદિર અને વિહત માતાનું મંદિર, જેમાં વિહત માતાની મંદિરની સ્થાપના ગામના સ્થાપનાની સાથે જ થયેલ છે, જેને ગ્રામ માતા પણ કહે છે. ત્યારબાદ ચોથું તમારા ગામમાં શાળાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી. અમારા ગામમાં આઝાદી પહેલાં વડોદરા ગાયકવાડ રાજ્યની શાળા ચાલતી હતી, પણ આઝાદી બાદ સરકાર દ્વારા શાળાની સ્થાપના જરૂરિયાતની ઊભી થઈ. વર્ષ 1947માં ગામમાં પ્રાથમિક શાળાની સ્થાપના થઈ હતી. પાંચમું તમારા ગામમાં જૂના ખંડેર, પાડિયા, વાવ, દરગાહ, દેરી, મંદિર, દેરાસર અને કે અન્ય કોઈ સ્થળ હોય તો તેના વિશે માહિતી જણાવો.
અમારા ગામમાં અગાઉ જણાવેલ 5 મંદિર સિવાય કેટલાક પાળિયા છે જેના વિશે પૂરતી માહિતી મળતી નથી, પણ વર્ષો પહેલાં ગાય અને ગામ રક્ષણ માટે જેણે શહીદી વિહોરી હતી તેના પડ્યા છે. છઠ્ઠું, તમારા ગામમાં સૌથી પહેલો રેડિયો કોને ત્યાં આવ્યો? કેટલા વર્ષ પહેલાં? અમારા ગામમાં સુથાર રામાભાઈને ત્યાં આજથી 90 વર્ષ પહેલાં સૌથી પહેલો રેડિયો આવ્યો હતો. 7મું, તમારા ગામમાં સૌથી મોટી ઉંમરની વ્યક્તિ કોણ છે? તેમના લગ્ન પ્રસંગે જાન કયા વાહનમાં ગઈ હતી? અમારા ગામમાં સૌથી વધુ મોટી વ્યક્તિ સાધુ ગોપાળદાસ છે અને લગભગ જેઓ 88 વર્ષના છે. તેમની જાન બળદગાડામાં ગઈ હતી. 8મું, તમારા ગામમાંથી કોઈ સૈન્યમાં જોડાયેલ હોય તો તેમના નામ જણાવો. અમારા ગામમાંથી 3 વ્યક્તિઓ સૈન્યમાં જોડાયેલા છે. પહેલું રામજીભાઈ ચૌધરી, બીજું વાઘજી દાન ગઢવી અને ત્રીજું શ્યામજીભાઈ દેસાઈ. 9, આ સિવાય તમારા ગામની કોઈ વિશેષ માહિતી જણાવો. અમારા ગામમાં 20થી વધુ જ્ઞાતિના લોકો ખૂબ જ શાંતિથી હળીમળીને રહે છે. સમૂહમાં દિવાળી, શિવરાત્રિ, નવરાત્રિ, જન્માષ્ટમી, જળઝીલણી, એકાદશી જેવા તહેવારોની ઉજવણી કરે છે. નોંધ: આ એક ઉદાહરણ છે. તેના આધારે તમારે ગામ કે શહેરના ઇતિહાસની વિગત જાણીને તમારી નોટબુકમાં લખવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન: શું આપણે ઇતિહાસની સરખામણી ગુપ્તચર સાથે કરી શકીએ છીએ? તમારા ઉત્તરના સમર્થન માટેના કારણો જણાવો. ઇતિહાસકારક અને ગુપ્તચરની સરખામણી કરી શકાય નહીં, પણ જ્યારે પોતાના રાષ્ટ્ર માટે કે પ્રદેશ માટે રાષ્ટ્રીય ભાવનાથી ગુપ્તચરને કાર્ય મળે છે ત્યારે એ ગુપ્તચરે ઇતિહાસકારકની જેમ સચોટ માહિતી સાથે આગળ વધવાનું હોય છે. ઇતિહાસકારક અને ગુપ્તચરની કામગીરીની સામ્યતાના કારણો નીચે મુજબ છે. બંનેને સાચી અને સચોટ માહિતી મેળવવાની હોય છે. બંને પાસે જે પ્રથમ માહિતી મળે તેના ઉપર શંકા રાખીને પ્રમાણભૂત માહિતી છે કે નહીં તેની ચકાસણી કરવાની હોય છે. મેળવેલ માહિતીની સત્યતા ચકાસ્યા બાદ બંનેએ તારવેલ માહિતીનું એકત્રીકરણ કરવાનું હોય છે. મેળવેલ માહિતીનો ઉપયોગ સ્વ માટે નહીં પણ રાષ્ટ્ર કે પ્રદેશ માટે કરવાનો હોય છે. તે બાબતની સાવધાની રાખવાની હોય છે. બંને જણ જ્યારે માહિતી મેળવતા હોય કે ચકાસણી કરતા હોય ત્યારે ધીરજ, નિડરતા, ચોકસાઈ, સાવધાની જેવી બાબતોને આત્મસાત કરીને કામગીરી કરવાની હોય છે. આમ પોતાના રાષ્ટ્ર માટે કામ કરતા ગુપ્તચરો અને ઇતિહાસકારકોની કામગીરી મહદ અંશે એકસરખી હોય છે. આગળનો પ્રશ્ન: તારીખો સાથે કેટલોક અભ્યાસ. તો જોઈએ. પહેલું, સમયરેખા પર નીચેની તારીખોને સમય પ્રમાણે ક્રમમાં ગોઠવો. તો તમે અહીંયા જોઈ શકો છો. તમને અહીં 323, 333, 100, ત્યારબાદ 1900 અને 1990 અને 2024નું આપ્યું છે. સમયરેખા પરનું વર્ષનું આલેખન સ્કેલ માપ 1 સેન્ટીમીટર બરાબર 200 વર્ષ ગણ્યું છે, જે તમે અહીં જોઈ શકો છો. આગળનો પ્રશ્ન: જો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320માં થયો હતો તો તેને કઈ સદીમાં સાથે સંબંધ હતો? બુદ્ધના જન્મથી તેના જન્મમાં કેટલા વર્ષનું અંતર છે? સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320માં થયો હતો હોવાથી તેમનું જન્મ વર્ષની 4થી સદી ગણાય છે. એટલે કે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્તનું શાસન 4થી સદીમાં ભારત દેશમાં ચાલતું હતું. ગૌતમ બુદ્ધના જન્મ વર્ષ 560માં અને ચંદ્રગુપ્તના જન્મ વર્ષ 320માં વચ્ચેના અંતરની ગણતરી કરીએ તો 560 અને 320 - 1 એટલે કે 889. એટલે ગૌતમ બુદ્ધના જન્મ પછી 889 વર્ષ બાદ ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ થયો હતો. ત્રીજો પ્રશ્ન: ઝાંસીની રાણીનો જન્મ 1828માં થયો હતો તો તેને કઈ સદી સાથે સંબંધ છે? ભારતની સ્વતંત્રતાના કેટલા વર્ષ પહેલાં તેમનો જન્મ થયો હતો? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 1828માં થયો હતો હોવાથી તેમના જન્મ વર્ષને 19મી સદી સાથે સંબંધ છે. તેમનો જન્મ ભારત દેશને 1947માં સ્વતંત્રતા મળી તે અગાઉ થયો હતો. તો 1947માંથી 1828 બાદ કરતાં તેમનો જન્મ 119 વર્ષ પહેલાં થયો હતો. આગળ 12,000 વર્ષ પૂર્વે દિનાંકમાં ફેરવો. તો તમને અહીં આપ્યું છે 12,000 વર્ષ પૂર્વે એટલે સમયગાળો ગણાય છે અને ત્યારબાદ 2025ના વર્ષ પ્રમાણે ગણીએ તો એટલે કે 2025 વર્ષે 12,000 વર્ષ પૂર્વેની આજની તારીખ સમયરેખા પ્રમાણે 12,000માંથી 2025 બાદ કરતાં 9,977 એટલે કે 9,977 પૂર્વેની. ધારો કે આજની તારીખ 31 ઓક્ટોબર 9,977 હતી. આગળ નજીકના સંગ્રહાલયની મુલાકાતની યોજના બનાવો. સંગ્રહાલયમાં
પ્રદર્શિત સામગ્રી વિશે અગાઉથી થોડી માહિતી મેળવો. આ મુલાકાત દરમિયાન નોંધ તૈયાર કરો. મુલાકાત પછી એક ટૂંકો અહેવાલ લખો અને તેમાં મુલાકાત સાથે જોડાયેલી યાદો અને રસપ્રદ વાતો અથવા ઘટનાઓને ઉજાગર કરો. તમારી નજીકના કોઈ પણ સંગ્રહાલય આવેલ હોય કે તમે કોઈ પ્રવાસમાં ગયા હોય અને ત્યાં સંગ્રહાલય હોય તો તેની મુલાકાત લઈ યોજના બનાવો. તે માટે પૂર્વ તૈયારી કરી આયોજન કેવું હોવું જોઈએ તે નીચે મુજબ છે. જે સંગ્રહાલયની મુલાકાત કરવાની હોય તેના વિશે જરૂરી માહિતી જાણવી અને આપણને ઉપયોગી માહિતીની યાદી બનાવી આયોજન કરવું. સંગ્રહાલયની મુલાકાતનો સમય, મુલાકાત દરમિયાન રાખવાની સાવધાની, સંગ્રહાલયના નિયમ વિષયકો, જાણકારી વગેરે જેવી માહિતીના આધારે આયોજન બનાવવું. સંગ્રહાલય વિષયક વધુ જાણકારી આપે તેવા ગાઈડની વ્યવસ્થા કરવી. સંગ્રહાલય મુલાકાતમાં મેળવેલ માહિતીનો અહેવાલ તૈયાર કરવો અને મેળવેલ અનુભવને વર્ગ શિક્ષણ સાથે જોડાવવું. ત્યારબાદ તમારી શાળામાં કોઈ પુરાતત્વવિદ અથવા ઇતિહાસકારકે આમંત્રિત કરો અને તેમને સ્થાનિક ઇતિહાસ વિશે અને તે જાણવું શા માટે મહત્વપૂર્ણ છે આ વિષય પર વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરો. તમારા વર્ગ શિક્ષક અને શાળાના આચાર્યને વિનંતી કરી શાળામાં પુરાતત્વવિદ કે કોઈ ઇતિહાસકારકને આમંત્રણ આપવાનું આયોજન કરો. એમની પાસેથી માહિતી જાણવા માટેના નીચેના પ્રશ્નોની યાદી બનાવો. પહેલું, સ્થાનિક ઇતિહાસ કેવી રીતે જાણી શકાય? અને બીજું, સ્થાનિક ઇતિહાસ જાણવાના સ્ત્રોત કેવી રીતે મેળવી શકાય? આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.